પૂજ્ય બાપુજીની હિંદ છોડો હાકલને પગલે મેં કોલેજ છોડી. અભ્યાસ અધૂરો રહેવાથી પિતાજીને ઘણું દુઃખ થયું. મને પણ એટલું જ દુઃખ થયું. મારા જેવા સમદુખિયાની ટોળીએ નક્કી કર્યું કે અભ્યાસ અધૂરો છોડવો તે યોગ્ય નથી. આખરે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈને અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં અમે 10 મિત્રો દેશની સેવાની ધગશ સાથે વિદ્યાપીઠમાં જોડાયા હતા. વિદ્યાપીઠના કડક શિસ્ત પાલનથી કંટાળીને ધીમે ધીમે ઘઉંમાંથી કાંકરા છૂટા પડે તેમ 5 મિત્રો 1-2 વર્ષનો કોર્સ કરી છૂટા થઈ ગયા હતા. જીવનનો પ્રથમ તબક્કો પૂરો થયો. દીક્ષાંત પ્રવચનમાં માનનીય શ્રી મોરારજીભાઈની પ્રતિજ્ઞા લેવડાવી હતી કે તમે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી છો અને આ વિદ્યાપીઠ એ પૂજ્ય બાપુની વિદ્યાપીઠ છે. તેથી પૂજ્ય બાપુના સિદ્ધાંતનું પાલન, ગ્રામ સેવા દ્વારા દેશ સેવાનું ધ્યેય રાખજો, સાદગી અને સંયમી જીવન જીવજો. નોકરીની તપાસ શરૂ કરી. જીવનની વાસ્તવિકતા સામે આવી. સા વિદ્યા યા વિમુક્તે નું પવિત્ર સૂત્ર બદલાઈ ગયું હતું. તેને બદલે સા વિદ્યા ધનમુચ્ચે તે ધન અપાવે તે વિદ્યાનું નવું સૂત્ર ચારે કોર ગુંજતું હતું. લોકનેતાઓ શિક્ષણની આટડીઓ માંડી બેઠા હતા. આઝાદીના મીઠા ફળ આ લોકનેતાઓને આરોગતા હતા. જ્યારે અમારે નસીબ ફક્ત ગોટલા અને છોડિયા જ હતા. આદર્શોના તાપણા પર રોટલા શેકાતા નથી અને અરમાનોમાં ચૂલે ચડાવેલી કુમારીની ખીચડી ચડતી નથી. મને એ વાસ્તવિકતાનું ભાન થતાં આછી પાતળી નોકરી મેળવવા મેં પ્રયત્નો કરવા માંડ્યા. શિક્ષકની નોકરીનો ભાવ ₹25,000 થી ₹35,000 બોલાતો હતો. સ્વમાની પિતાજીએ મફતનો કે ખોટો પૈસો કોઈનો લીધો ન હતો, તેથી આટલી મોટી રકમ ક્યાંથી કાઢવી? આખરે ધરમપુરના આદિવાસી વિસ્તારમાં અંતરિયાળ ગામે શિક્ષકની નોકરી મળી, જ્યાં લાઇટ, પાણી કે રસ્તો કે કોઈ જાતની વાહન વ્યવસ્થા ન મળે. નિશાળના સ્થળે જવા માટે 2 બસો બદલવી પડે. ગામથી 2 માઇલ દૂર હાઈવે પર બસ આવે. બસમાંથી ઉતરી 2 માઇલ ચાલતા ગામમાં જવું પડે. આમ છતાં મજબૂરીએ નોકરી સ્વીકારી. નોકરીએ જવા માટે રોજ સવારે 5 વાગે ઉઠી બસ પકડવા દોડવું પડે અને પાછા આવવા સાંજના 7:30 થઈ જાય. બસ ટાઈમ સર હોય ન હોય અને વળી લગ્નગાળામાં અને વરસાદની ઋતુઓ બસ કેન્સલ પણ થાય. નોકરીએ તો જવું જ પડે. આવા વખતે જંગલના લાકડા વહન કરતી કોન્ટ્રાક્ટરની ટ્રોલીમાં બેસી જવું પડે. ઘેર આવીને બોલાવવાના પણ હોશ ન રહે. સાંજે વાળું કરી સૂઈ જાઉં છું તે સવારે પડે વહેલી. કુટુંબના સભ્યો અને સગા વાલાઓને સાથે સંપર્ક કપાઈ ગયો. જીવનનો ધ્યેય ફક્ત નોકરી જ હતો તેવું થઈ ગયું. બસ ભાડામાં જ અડધો પગાર પૂરો થઈ જતો. અતિશય પરિશ્રમથી શરીર લેવાતું ગયું. એક સમય તો નોકરી છોડી દેવા તૈયાર થઈ ગયો. નોકરી જો છોડું તો ખાવું શું? આર્થિક પરિસ્થિતિની મજબૂરીઓને નોકરી છોડી ન શક્યો. શાળાના ગામમાં જ રહેવા નક્કી કર્યું. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને છેલ્લે સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, વાર્તા સાથે જોડાયેલા રહેજો. છાપરા ગામ ધરમપુરના ગુજરાતમાં છેવાડાનું ગામ છે. ગામને અડીને ગીચ જંગલ શરૂ થાય છે અને જંગલની હદ પૂરી થાય એટલે મહારાષ્ટ્ર રાજ્યની હદ શરૂ થાય છે. આ જંગલમાં સાગના અને મવડાના ઝાડ, ઇમારતી લાકડાનો બહોળો વેપાર, જંગલનો કોન્ટ્રાક્ટ પારસી લોકો રાખે છે. જંગલની નજીકમાં તેઓ મકાનો બાંધી દિવસ પૂરતા રહે છે અને સાંજે લાકડાની ટોલી ભરીને વેપાર બિલીમોરા, વલસાડ, નવસારી પોતાના ઘરે પાછા જાય છે. આદિવાસી પુરુષો જંગલના લાકડા કાપે અને તેમની સ્ત્રીઓ અને બાળકો શેઠને ત્યાં ઘરકામ કરે છે. તેમની પાસે મવડાના ફૂલ એકઠા કરાવી તેનો દારૂ ગાળે છે. સાંજે પુરુષો લાકડા કાપી મજૂરી લેવા આવે ત્યારે એક બાજુ મજૂરીના નાણાં ચૂકવે છે અને બીજી બાજુ દારૂ વેચે છે. આમ એક હાથે પૈસો આપે અને બીજા હાથે તે પૈસો છીનવી લે છે. આ ગામના મારી નિમણૂક શિક્ષક તરીકે થઈ છે. ગામના સરપંચનું મકાન પાકું અને મોટું છે. મકાનના 4 ઓરડામાં સરપંચ પોતે જ શિક્ષક, તલાટી અને પોસ્ટ માસ્તરનું કામકાજ કરે છે. શિક્ષક તરીકે ગામમાં આવ્યો એટલે સરપંચે બધો કારભાર મને સોંપી હાસ અનુભવી. ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત અને વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે નેતાઓ ગામમાં આવે ત્યારે ગ્રામ સુધારણા ખાતે ટુકડો નાખતા જાય છે. આમ ધીરે ધીરે ગામનો અને શાળાનો વિકાસ થતો ગયો. ગામનો વિકાસ થતો ગયો તેમ તેમ ગામના રસ્તાઓ, દવાખાનું, વીજળીના દીવાતાર, ટપાલ અને બેંક સેવા પણ શરૂ થઈ ગઈ. શાળાની બાજુમાં જ મારે માટે મોટું મકાન બાંધી મને આપવામાં આવ્યું. ગ્રામ્ય વિકાસ સાથે મારો પણ વિકાસ થતો રહ્યો. સામાન્ય પ્રાથમિક શિક્ષક મટી હવે હું માધ્યમિક શાળાનો મુખ્ય શિક્ષક, હેડમાસ્તર થયો હતો. સરપંચને પણ બદલાતા સમયનો રંગ લાગ્યો હતો. શિક્ષણની સાથોસાથ મને ગ્રામ સેવક બનાવી ગામનો વહીવટ સોંપી તેઓ સક્રિય રાજકારણમાં જોડાયા હતા. લોક કેળવણી અને જનજાગૃતિને બહાને સરપંચના આગ્રહથી આધુનિક વીજ ઉપકરણો, રેડિયો, ટીવી, ટેલિફોન, કોમ્પ્યુટર વગેરે મારી અનિચ્છાએ પણ મારે સ્વીકારી ઘરમાં સમાવવા પડતા. હું તેમને સમજાવવા પ્રયત્ન કરતો કે હું વિદ્યાપીઠનો વિદ્યાર્થી છું અને ગ્રામ સેવક છું.
શ્રમ અને સાદગી એ મારો જીવન મંત્ર છે. તેની સામે તેમની દલીલ હતી કે માસ્તર, આ બધું જન જાગૃતિ અને પ્રજા કલ્યાણ અર્થે છે. તમારી સાદગીથી હું પરિચિત છું. જો આપણે આમ ન કરીએ તો પ્રજા આક્ષેપો કરે કે સરકારે આપેલી ગ્રાન્ટના રકમનો તમે દુરુપયોગ કર્યો છે. માટે આ બધું કરવું જરૂરી છે. તમારે રોજ સાંજે શાળાના કમ્પાઉન્ડમાં ગ્રામજનો અને ખેડૂતોનો જે કાર્યક્રમ આવે તેને ચાલુ કરી લોકોને મનોરંજન સાથે શિક્ષણ આપવાનું. આવી પ્રવૃત્તિઓનો તેમનો આશય આવનારી ચૂંટણી છે તેમનું એટલું જ સમજવા હું સક્ષમ હોવા છતાં અનિચ્છાએ મારે તેમને સહકાર આપવો પડતો. હું અને મારી પત્ની સ્મિતાનો આત્મા આથી કોચવાતો. કેવા ઉચ્ચ આદર્શથી જીવન જીવવાની શરૂઆત કરી હતી અને આજે કેવો રસ્તે હું જઈ રહ્યો છું. પૂજ્ય બાપુજીના શ્રમ અને સાદગીના આદેશોનું છડેચોક ઉલ્લંઘન કરી મારા આત્માને છેતરી રહ્યો હતો. સરપંચને ઘરે ઘરકામ માટે આદિવાસી દેવકી આવે. દેવકીનો વર જંગલમાં લાકડા કાપવાની મજૂરી ઉપર કોન્ટ્રાક્ટરને ત્યાં જતો હતો. એક અકસ્માતમાં ઝાડ કાપતા ઝાડ નીચે દબાઈ જવાથી તેનું મરણ થયું. દેવકી રોજ સવારે ઘરકામ પર તેની નાની બાળકી કુંતાને લઈને આવે. દેવકી આખો દિવસ ઘરકામ કરે છતાં સરપંચના પત્ની મણીબેન તેને નાની નાની બાબતમાં દેવલી ક્યાં મરી ગઈ, આ કામ કેમ બાકી છે, આ ઝાડુ અહીં કેમ પડ્યું છે, આમ કહી તેને વારંવાર ટોકીને અડધૂત કરે અને સરપંચને ત્યાં કોઈ નાનું બાળક મળે નહીં. તેની બાળકી એકલી રમતા થાકે એટલે અમારા બાળકો સુનિલ અને સુધા જોડે રમવા આવે. અમારી આજુબાજુ પણ તેમના સમોવડિયા કોઈ બાળકો મળે નહીં. તેથી તેમને પણ કુંતા જોડે સારું ફાવી ગયું હતું. નિર્દોષ નાદાન બાળકો જાતિવાદ કે ઊંચ નીચના ભેદથી અજ્ઞાત હોય છે. આ જ્ઞાન તેમને શીખવાડી આપણે વિશ્વને સાંકડું બનાવી દીધું છે. કુંતી શરીરે શ્યામ, પરંતુ તેની શ્યામ ચામડી કોમળ, સ્નતિગત અને ચમકતી, સુંદર કાળા ભમર વાળ, નાક નકશો અને ચમકતી કાળી આંખો સાથે ઘાટીલા મુખાર વિંદમાં સફેદ ચમકતી દંતાવલી, હરણી સી ચંચળતા અને સદા હસમુખી સ્વર પર રૂપાની ઘંટડી જેવો મીઠો અને મધુર. તેની બાળ સુલભ અદાઓથી તેમણે અમારું મન મોહી લીધું હતું. તેના આવા લાવણ્યમય, અનન્ય અને અજોડ રૂપમાં અમને બાળ કૃષ્ણના દર્શન થયા. આથી અમે તેનું નામ અનન્ય, અજોડ, જેની જોડ ન જડે તેવું રાખ્યું હતું અને તે નામની સરળતાથી અમે તેને અન્યા કહેતા. દેવકીનું ડેન્ગ્યુ તાવમાં મૃત્યુ થવાથી તે એકલી અને નોંધાર થઈ ગઈ હતી. તેને અમે દીકરી તરીકે ઘરે લાવ્યા અને કુટુંબના સભ્ય તરીકે ઉછેર કર્યો. તેની ચપળતા સ્ફૂર્તિથી ઘરકામમાં ફેરું ફૂદડી માફક ફરી વળગી. ઘરકામમાં અને રસોઈમાં તે સ્મિતાને મદદ કરતી. સ્મિતાએ હવે ઉંમરનો થાક વર્તાતો હતો. આથી તે તેની હાથ લાકડી બની રહી હતી. નિવૃત્તિ વય મર્યાદા નજીક આવતી હતી. સુનિલ અને સુધા અભ્યાસ અર્થે વડોદરા ગયા હતા. અન્યાને પણ તેના દૂરના સગા અમદાવાદમાં કોઈ મિલ કામદાર સાથે લગ્નનું નક્કી કરી લઈ ગયા. વિદાય વેળાએ તે એટલું રડી કે અમે ચારેય જણા પણ અમારી જાત પર કાબૂ રાખી શક્યા નહીં અને અમારી લાગણીઓને ઘોડાપૂર ઉમટી પડ્યા. એક વહાલ સોય દીકરીથી છૂટા પડવાનું દુઃખ અસહ્ય હતું. આખરે કન્યા પરિક્રમ ધનમ ન્યાય વિદાય આપી. તેના લગ્નનો સઘળો ખર્ચ, કપડાં લતા દર, દાગીનો અને જમણવાર સુધીનો સઘળો ખર્ચ અમારી દીકરી તરીકે અમે ઉપાડી લીધો. જતાં જતાં તે અમદાવાદ તેના ઘરે આવવાનું આમંત્રણ આપી ઘરનું સરનામું આપતી ગઈ. સર્વિસમાંથી નિવૃત્ત થઈ અમે હવે વડોદરા સ્થિર થયા હતા. સુનિલ અને તેની પત્ની કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ઊંચા પગારે વિદેશી કંપનીમાં બેંગ્લુર સ્થિર થયા હતા. સુધા પણ MBBS થઈ હતી અને તે શહેરની હોસ્પિટલમાં એપ્રેન્ટિસશીપ હાઉસમેનશીપ કરતી હતી. અમે તેના માટે યુવકની શોધતા હતા. એક સ્નેહી તરફથી એક યુવક સુધાકર અંગે માહિતી મળતા અમે તેને મળવા અમદાવાદ જવાનું નક્કી કર્યું. સ્નેહીને પત્ર લખી અમારા આગમનની જાણ કરી દીધી હતી. નિશ્ચિત સમયે અમે અમદાવાદ ગયા. બીજે દિવસે સુધાકરને મળવા તેને ઘરે ગયા. સુધાકર દેખાવડો અને પ્રભાવશાળી ડૉક્ટર હતો. તેણે તાજી જ પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેના પિતા ડૉક્ટર અને માતા ગાયનેકોલોજિસ્ટ હતા. પોતાની ધીકતી પ્રેક્ટિસને સુધાકરને સોંપી નિવૃત્તિની તૈયારીમાં હતા. તેઓ દીકરા માટે કોઈ ડૉક્ટર યુવતીને શોધતા જતા. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મારા પિતા નડિયાદમાં તેમની બદલી દરમિયાન દિવાળી પોળમાં તેમના મકાનમાં ભાડે રહેતા હતા. આમ જૂના સંબંધોને સમરણ તો તાજા થયા. સુધા અને સુધાકરે એકબીજાને પસંદગી જાહેર કરી. સોનામાં સુગંધ મળી અને અમે નિશ્ચિત થયા. બીજે દિવસે અનન્યાનું આનંદનગરનું સરનામું લઈ તેને ઘરે ગોમતીપુર ગયા. તે એક મિલની ચાલી હતી. ચાલીમાં તેનું આજુબાજુ તેના જેવા મિલ કામદારોની વસ્તી હતી. વાતાવરણમાં નિસ્તેજતા જણાઈ આવતી હતી. અનન્યાનો પતિ મગન એક સામાન્ય મિલ કામદાર હતો. મિલો બંધ થવા
થવાથી તે થોડો વખત બેકાર હતો. બેકારીના લક્ષણો દારૂ અને જુગારની લત તેને પણ વળગી હતી. હાલમાં તે બેંકની લોન લઈ રિક્ષા ફેરવતો હતો. તેના જેવા અમે તેના ઘરે ગયા ત્યારે તેને આંગણે જાણે પ્રભુ પધાર્યા જેવી ખુશી તેના મોઢા ઉપર દેખાઈ રહી હતી. અમારા સ્વાગત માટે તે આજુબાજુમાંથી ખુરશી લાવી અમને બેસાડ્યા. તેના મોઢા પર હાસ્ય હતું, પણ તેનું હૃદય રડતું હતું. એક સ્ત્રીનું હૃદય વાંચી અને સમજી શકે. ઘરના અંદરના એક ખૂણામાંથી કોઈ વૃદ્ધાનો ખાંસવાનો અવાજ આવતો હતો, તો બીજી બાજુ કોઈ વૃદ્ધા ધીમું ધીમું કંઈક બડબડતી હતી. વૃદ્ધ તેના સસરા અને વૃદ્ધ તેની સાસુ હતા. તેનો વર રિક્ષા લઈને બહાર ગયો હતો. સ્મિતાએ તેને પાસે બોલાવી તેના સંસારની વાતો જાણી. મોંઘવારીમાં તે ઘરનું માંડ માંડ પૂરું કરતી હતી. સારી કમાણી થઈ હોય તો મગન ખુશ થતો ઘેર આવે, અને જ્યારે કમાણી ઓછી થાય ત્યારે સારી પેઢે ઢીંચીને આવે અને બધો ગુસ્સો ગાળી ગલોચ સાથે તાડનની પ્રસાદી અને અન્યને આપે. તે બિચારી મૂંગે મોઢે સહન કરે. સ્મિતા અને અનન્યાની વાતો સાંભળી સુધાનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો. તેણે કહ્યું, અન્યા, આટલું સહન કરવા છતાં ગાળ ગલોચ અને ઉપરથી માર સહન કરવાનો? અન્યાએ, હવે તો મારા લગ્ન નક્કી થયા છે. તું મારે ત્યાં આવી જા. હું તને મારી હોસ્પિટલમાં સારી રીતે રાખીશ. ત્યાં તારે આવો ત્રાસ સહન કરવો નહીં પડે. સારી રીતે રાખીશ. હોસ્પિટલની નોકરી દરમિયાન તને પગાર પણ મળશે. સાથોસાથ દર્દીઓની સેવાનું પુણ્ય પણ મળશે. આમ એક સાથે બે લાભ મળશે. સ્મિતાએ ટાપસી પુરવતા કહ્યું. અનન્યા તેનો શાંતિથી જવાબ આપ્યો, મમ્મી, તમારી વાત તદ્દન સાચી, પણ હું આવું તો મારો આ ત્રાસ જરૂર દૂર થાય, પણ આ મારા વૃદ્ધ સાસુ સસરાનું શું થાય? તેઓને કોને સહારે છોડીને આવું? હું ત્યાં પારકા દર્દીની સેવા કરું તેના કરતાં મારા પોતાના ધણી અને તેના વૃદ્ધ અને લાચાર મા બાપની સેવા કરું તો શું ખોટું? સુનિલ અને સુધાની સાથે તે સ્મિતાએ પણ મમ્મીનું સંબોધન કરતી. અને મમ્મી, સેવાના તે પૈસા લેવાતા હશે? પૈસા લઈને સેવા કરવી તે સેવા ન કહેવાય, તે તો નોકરી ગણાય. સેવાનું પુણ્ય જોઈતું હોય તો વગર પૈસે ચાકરી કરવી પડે, અને તો જ તેનું પુણ્ય મળે. પણ તારો વર તો દારૂ પીને તને મારઝૂડ કરે છે. સુધાબહેન, અમને કોકા કોલા કે પેપ્સી થોડા પોસાય. અમારા આદિવાસી સમાજમાં દારૂ તો રોજનું પીણું છે. તે દારૂ પીને આવ્યો હોય ત્યારે આપણો માણસ થોડો ગુસ્સો આપણા પર ઉતારે તેમાં શું થયું? ગુસ્સો ઉતરે એટલે તે પણ શાંત અને આપણે પણ શાંત. રાત ગઈ બાત ગઈ. સવારે બધું ભૂલી જવાનું. તમારા ઊંચા સમાજમાં મેણા ટોણા સાંભળી આખા જીવનભર ઝૂરીને મરવા કરતાં પોતાના ધણીનો માર ખાઈ મરવું શું ખોટું છે? અન્યનો જવાબ અમે સૌ સાંભળીને આશ્ચર્યથી તેને જોઈ રહ્યા હતા. દીકરી, તું ખરેખર અનન્ય અને અજોડ છે. તે નામને સાર્થક કરી જીવી જાણ્યું. મને તેનો આ જવાબ સાંભળી પૂર્ણ સંતોષ થયો કે ખરેખર મેં તને યોગ્ય જ નામાપણ કહ્યું છે. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને આ વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો વાર્તા કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.